ભાઈરાન રામ રામ ને સીતારામ કી ડાયરો બધી મજામાં ને અમી પણ એકદમ મજામાં. તો આપણી નવું ટ્રેક્ટર મહિન્દ્રા 215 V1 ન્યૂ મોડલ 2025 લેવા બરોબર. આમાં ઘણા સુધારા વધારા થયા. તો એવો વિચાર આવ્યો કે આજ એનો વિડીયો હું કંઈક બનાવવા છે રિવ્યુનો ટ્રેક્ટરનો. અહીં તો કોઈ દી આપણે બનાવ્યો નહોતો મેં રિવ્યુ કોઈ વસ્તુનો, પણ આનો ઘણો એમાં સુધારો વધારો થયો, ઘણો ફેરફાર થયો. તો એનો હું કાંઈક વિડીયો બનાવવા. તો પહેલાં તો તમે આ બાજુ જુઓ, આ લોગો છે ને એમાં ફેર પડે ગયો મહિન્દ્રા 215 V1 બરાબર. યુવરાજ NXT એ આ બાજુ આવી ગયો. ફેરફારની વાત કરીએ તો એન્જિનમાં નોર્મલી ફેરફાર છે. આ રીતનું એન્જિન છે બરોબર. એન્જિનમાં ટૂંકમાં બહારથી કંઈ ઇન્ટિરિયરમાં બહારના ઇન્ટિરિયરમાં ફેરફાર નથી થયો, અંદર ફેરફાર થઈ ગયો બરોબર. હવે પેલો ફેરફાર અહીંયા જે આ ક્લેજનો ગાળો છે ને બીજા ટ્રેક્ટર કરતાં, જે જૂના મોડલ કરતાં આમાં સેજ વધાર્યો. આ જે ગાળો છે ને એ પછીનો ફેરફાર કે ઓઇલ બ્રેક આવે ગઈ બરોબર. ઓઇલ બ્રેકનું કામ એટલે જોરદાર બરોબર. પછી જે આ નળી નીકળતી ને પહેલાં આ સાઈડમાંથી જોવો થઈ ગઈ. આમાં પહેલાંમાં છે ને અહીંથી વચ્ચેથી નીકળતી, આ સાઈડમાં કરી નાખી. પછી અંદર છે ને આ બાજુ ડબલ બેરિંગ આપી દીધા. એટલે પહેલાં છે એ ક્રાઉન પિનિયરની ને બહુ કહેતા કે ક્રાઉન પિનિયર ઉપાડે આમાં, પણ અમારે તો કોઈ દી ક્રાઉન પિનિયર નહોતા ઉપાડે, પછી ફરિયાદ હતી એટલે એના લીધે ડબલ બેરિંગ આપી દીધા. પછી પાછળનું ઇન્ટિરિયર જોઈએ. પાછળના ઇન્ટિરિયરની વાત કરીએ તો આ હૂક છે ને મજબૂત અને હેવી હૂક. પહેલાં હે એ આ બાજુ નીચે સેટ આપતા, અહીંયા હે આ આપણે અહીંયા હોલ આપી દીધા. આપણી ટ્રોલીની ઉધ પ્રમાણે એડજસ્ટ કરી શકીએ બરોબર, ઉપર નીચે. પછીનો જે આપણે મિની ટ્રેક્ટરમાં બાવડા છે ને અધર કરવા પડતા. પહેલાં અહીં નીચેની પિન છે ને ત્યાં આવતા. હવે પિન બાવડાની ઉપર નીચે ડબલ પિન આપી દીધી. આપણી જ્યાં એડજસ્ટ હોય ત્યાં રાખી દઈએ. પછી આ જે હાકર છે ને એનો ફેરફાર થઈ ગયો. હાકરો પહેલાં અંદર સાઈડ આવતી, એટલે આપણે બહાર સાઈડ અમુક ખેડૂ લેતા અને અમુક ખેડૂ બહાર સાઈડ ન કરતા. અહીં પંખાને નીચે હેવી પ્લેટ આપે અને હાકરું બહાર સાઈડ આવી ગઈ, એ ફેરફાર થઈ ગયો. પછી હાઇડ્રોલિકની લિફ્ટિંગ કેપેસિટી વધારે દીધી. પછી આ બાજુ આવીએ તો આ ગેરનો ફેરફાર થઈ ગયો. જો આ બધું આ રીતના આવે ગયું. પહેલાં હે અહીં ઉપર આવતો હતો ને અહીં છે ને આપણે હાઈ ગેર પાડીએ તો અહીં હાઇડ્રોલીમાં નડતો ઓલા ટ્રેક્ટરમાં. ગેરમાં ફેરફાર થઈ ગયો. પછી એક સાઈડની બેટરી આવે. સાઇલેન્સરમાં જોવા અવાજ ઠંડો થઈ ગયો બરોબર, અવાજમાં ફેરફાર પડે ગયો. આગળના ટાયર છે 5-25-14 છે. પાછળના ટાયર છે એ 8-18 છે. એટલો બધી સુધારો કર્યો. એન્જિનમાં અંદર છે ને ઘણો સુધારો થયો. અહીંયા જે ક્રાઉન પિનિયરનો એ બધી વાત આપણે કરતા હતા, એ બધો સુધારો થયો. પછી બીજો કે રિવર્સ સ્પીડ છે ને ખતમ વધે ગઈ બરોબર. એમાં જે પહેલામાં નોર્મલી રિવર્સ સ્પીડ હતી, આમાં રિવર્સ સ્પીડ વધી ને એટલે એની વાત જવા દો. આગળ આપણે ચાલુ કરે તો જોઈએ. પછી બીજું કે આપણે ઘણા એમણે પૂછતા કે તમે યુવરાજ આપે ને પાછું યુવરાજ જ ક્યાં લીધું. તો યુવરાજ છે ને નાની ખેતીમાં બીજા બધા મિની ટ્રેક્ટર કરતાં બેસ્ટ છે ને બેસ્ટ રહી જ. કારણ કે યુવરાજ જેટલું સક્સેસ છે એટલું મિની ટ્રેક્ટરમાં બીજું એક ટ્રેક્ટર સક્સેસ જ નથી. અમે ઘણા ટ્રેક્ટર જોયા હતા. કેપ્ટન જોયું હતું, સોનાલિકા જોયા હતા બરોબર. પછી આપણે ડીકે ચેમ્પિયન તો એ તો હાવ નાનું આવે. યુવરાજ અને સ્વરાજ બરોબર. વિચાર અમારો બેનો જ હતો કે તમે નકા બધા કામ કરતા હોય કે જે જૂનું વાપરતા હોય ને એથી નવા મોરામાં જાય. અમારે કાંઈ યુવરાજ નકા સ્વરાજ બે જ લેવા હતા. યુવરાજ અથવા સ્વરાજ એ બે ટૂંકમાં સેમ ટુ સેમ છે. એમાં નોર્મલી ફેરફાર જ છે યુવરાજ અને સ્વરાજમાં. બીજું ઓલા કરતાં આમાં ફેરફાર બીજા બધા ટ્રેક્ટર કરતાં કી અમે પસંદ કર્યું. કારણ કે આ ટ્રેક્ટરથી જે આનો મેન્ટેનન્સ ખર્ચ છે ને
0% કહેવાય ને તો 0% છે બરોબર. ઓન રોડ સ્પીડ છે એ આની વધારે છે બીજા ટ્રેક્ટર કરતાં. કેપ્ટન છે મારા મામાની છે, રાજુ મામાની ડબલ સિલિન્ડર છે. અમારે અહીંયા જે જૂનું ટ્રેક્ટર હતું ને સિંગલ સિલિન્ડર હતું. અમે કેશોદથી આવતા હતા ને ટ્રોલી લઈને બે એ આગળ હતા મારાથી, હું અહીંયાથી પાછળ હતો બરોબર. તો અમે બે કંઈક હાલો રેસ કરીએ બરોબર. આ યુવરાજ છે એ ઓલા ડબલ સિલિન્ડરને મોર સાઈડ કાપી લીધી હતી એની, કેપ્ટન કરતાં આની ઓન રોડ સ્પીડ વધારે છે બરોબર. એટલે પછી એવું વિચાર કરે ને લીધો. પછી બીજું કે અહીં ત્યાં હું કારણ કે નાનો કહેવા કંઈ સલાહ આપી શકે નહીં, પણ એક બીજી વાત કે આપણા ખેડૂત છે ને કોઈ પણ વસ્તુ લેવા જાય ને ત્યારે કામ કરે ખબર, 5 કે 10,000 સસ્તી મળતી હોય ને તો એ વસ્તુ લઈ લે. ટ્રેક્ટરમાં છે બીજું લઈએ તો એમાં ફાયદો થાય. હું તો અમારે 10 થી 15,000નો બીજામાં ફાયદો થાય. હું તો આ 10-15,000 મોંઘું પડ્યું, પણ માર્કેટ વેલ્યુ પાછી રિસેલ વેલ્યુ એ બધું જોવે ને કોઈ પણ વસ્તુ લેવાય. બીજા ટ્રેક્ટર કરતા આને યુવરાજ છે હાલો ઇનકેસ આપણે કોઈ કારણોસર હે આને એક્સચેન્જ કરવાનો વિચાર થયો તો અત્યારે કરવો કે આગળ આને હે બહાર પડ્યું કે હવે અમે આને જવા દેવું બરોબર, એક્સચેન્જ કરવાનો વિચાર છે. હા તમારે આને ઘા કરવું હોય તો આ ઘા થાય, ઓલા બીજા એક ઘા ન થાય. એટલે એ ઓલું કરે ને પછી કોઈ વસ્તુ લેવો તો વિચાર કરજો બરોબર. બાકી તેમાં જેની જેવો શોખ, અમુકને આ વસ્તુનો શોખ હોય, અમુકની આ વસ્તુનો શોખ હોય બરોબર. ચાલો થયો ચાલુ કરીએ આપણે. જોજો કેટલી વધારે સ્પીડ કેટલી છે, જોરદાર રિવર્સ બ્રેક છે. અને બીજું કે ઓઇલ બ્રેક છે એટલે નોર્મલી બ્રેકના ઈશારા પ્રમાણે તમે મારો એટલે બ્રેક ગઈ. જે તમે બ્રેકની શોર્ટ છે ને એમાંથી ઉતારી નાખી નકા, કારણ કે કોઈ જે જોવા આવતા ને ચાલુ કરતા ને બ્રેક જરાક આપણે ઓલી હાથી બ્રેકને ભરું રહી ને જરાક બ્રેકમાંથી ભરે પગ મૂકે ને નાના ખીલો થાય. તો આ હતું એટલે આ બધી સુધારા વધારા થયા આ ટ્રેક્ટરમાં અને એના કારણે જ અમે આ ટ્રેક્ટર લેવાનું પસંદ કર્યું બરોબર. હાલો તો આ વિડીયોને આપણે અહીંયા પૂરો કરીએ, પાછા મળીશું નવા વિડીયોમાં. બાય બાય.